અમદાવાદમાં કોર્પોરેશનના ઇલેક્શનના જંગમાં ડોક્યુમેન્ટરી પ્રોડ્યુસર અને એક્ટ્રેસ પણ મેદાનમાં છે। વિરાટનગર બોર્ડમાં કોંગ્રેસે ફીચર ફિલ્મ એક્ટ્રેસ પાયલ લિંબાચિયાને ઉતાર્યા છે ચૂંટણીના જંગમાં। પ્રચાર વચ્ચે પાયલ લિંબાચિયાની TV9 સાથે વિશેષ વાતચીત। કોંગ્રેસે યુવાનોને તક આપવાનું નક્કી કર્યું, રાજનીતિમાં આવવાની તક મળી, આ પ્રકારની વાત તેમણે કરી હતી। સમાજને જાગૃત કરતી ફીચર ફિલ્મ બનાવતા હોવાથી સામાજિક વિષયોમાં તેમને વધારે રસ છે। કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા હોવાથી કોંગ્રેસ તેમણે પસંદ કર્યું। કોંગ્રેસે RTE, RTI, ફૂડ સેફ્ટી જેવા કાયદાઓ પણ આપ્યા। તેમણે કહ્યું કે મારા સપનાના શહેરમાં વિનામૂલ્યે મેડિકલ સારવાર અને શિક્ષણ હોય, તક મળશે તો લોકોની સુખાકારી માટે કામ કરીશું। તો કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે એવા ઉમેદવારો પર પસંદગીનો કળશ ઉતાર્યો છે કે જેઓ જનતાના મુદ્દાઓને સારી રીતના ઉપાડી શકે, આ સિવાય પોતાની એક અલગ આગવી ઓળખ હોય અને એના જ કારણે અનેક પ્રકારના એવા યુવાઓને પસંદ કર્યા છે કે જેઓ ચાહે સોશિયલ મીડિયા થકી કે પછી અન્ય કોઈ થકી જનતાની વચમાં જઈ શકે, એવા જ એક પાયલ લિંબાચિયા કે જેમને વિરાટનગર વિસ્તારમાંથી પસંદ કરવામાં આવ્યા છે અને તેઓ ડોક્યુમેન્ટરી ફિલ્મ્સ બનાવે છે। એમની સાથે વાતચીત કરીએ। પાયલ, કેવી રીતના રાજનીતિમાં એન્ટ્રી થઈ છે આપની? એકચ્યુઅલી પહેલેથી જે અમે ફિલ્મો બનાવીએ છીએ એ પ્રજા માટે એક સોશિયલ ઇશ્યુ પર હોય છે। તો જ્યારે ખબર પડી કે આ વખતે કોંગ્રેસ યુવા ચહેરાઓને મોકો આપી રહી છે તો ત્યારે અમારા રણજીતભાઈ બારડ છે તેમની સાથે વાતચીત કરી અને પછી એમના થ્રુ અમે ફોર્મ ભરાવડાવ્યું હતું અને ભગવાનની કૃપા રહી હશે તો ફોર્મ એક્સેપ્ટ થઈ ગયું અને આ વખતે ચૂંટણી લડવાનો મોકો મળ્યો છે। જનતા વચ્ચે શું કયા મુદ્દાઓ લઈને છે? આપ કહી રહ્યા છો કે ફીચર્સ ફિલ્મ્સ આપ બનાવી રહ્યા છો, તો એમાં કઈ રીતના મુદ્દાઓ છે ને અત્યારે હાલ જ્યારે મત માંગવા માટે જઈ રહ્યા છો ત્યારે કયા મુદ્દાઓ લઈને જાઓ છો? એકચ્યુઅલી અમારી ફિલ્મ જે મુદ્દાઓ ઉપર છે એ હ્યુમન ઓર્ગન અને હ્યુમન ટ્રાફિકિંગ ઉપર છે, જે તમને ખબર હશે કે અત્યારે બહુ વધારે પડતું જ વધી ગયું છે। અમારે ત્યાં જ હમણાં એક છોકરીને ઉપાડી ગઈ હતી, બહુ નાની છોકરી હતી, હજી સુધીનો પત્તો લાગ્યો નથી। હવે આવા તો ઘણા બધા કિસ્સાઓ હશે કે જ્યારે કેવું થાય છે કે આપણા પોતાના ઉપર થાય ત્યારે ખબર પડે કે ભાઈ આવું થઈ રહ્યું છે, તો એવા અમે ઇશ્યુ પર ફિલ્મ બનાવતા હોઈએ છીએ। અને અત્યારે જે મત માંગવા જઈએ છીએ તો એ તો હવે છેલ્લા 30 વર્ષથી અહીંયા ભાજપની સરકાર છે, તો હવે એ લોકોને એવું થઈ ગયું છે કે ભાઈ ગમે તે કરો, હવે આવશે તો ભાજપ જ, અને એના કારણે એ લોકો કંઈ કામ કરતા નથી। હજી પણ ઘણા લોકોને ત્યાં પાણી નથી આવતું, હજી પણ ગટરોના પાણી ઘણી જગ્યાએ ઉભરાય છે, હજી પણ રસ્તાઓ કેવું છે કે ભાઈ આજે છે કાલે નથી, આજે બનાવશે પાછા ફરીથી ખોદી નાખશે, પછી કંઈક પાછું ભૂલી ગયા છે તો સૈનિક પાઇપો નાખશે, ફરીથી બનાવશે, ફરીથી ખોલશે, એટલે આ બધા પ્રજાના પૈસાનો દુરુપયોગ જ કરી રહ્યા છે। એટલે અમારી ઈચ્છા એવી રહેશે કે અમે એકવાર બનાવીએ પણ 10 વર્ષ સુધી ચાલે એવા રસ્તા બનાવીએ જેથી એ ફંડનો બીજી જગ્યાએ ઉપયોગ થઈ શકે, સારી શાળા બનાવી શકીએ, સારી હેલ્થકેર લોકોને આપી શકીએ, જે કોંગ્રેસના ટાઈમમાં પહેલાં પણ ફ્રી આપવામાં આવતી હતી। હમણાં ઘણી બધી સ્કૂલો બંધ થઈ ગઈ છે સરકારી, કારણ કે લોકો ત્યાં જતા નથી પ્રાઇવેટાઇઝેશનના કારણે। તો એવી ઈચ્છા રહેશે કે લોકોને એવી રીતે પ્રેરિત કરીએ કે ગવર્મેન્ટ સ્કૂલમાં તમે જાઓ, એવી સુવિધા આપીએ કે લોકો ગવર્મેન્ટ સ્કૂલને પ્રાઇવેટ કરતાં વધારે પસંદ કરે। તો પાયલનું સપનાનું શહેર અમદાવાદ કેવું છે? મારા સપનાનું વિરાટનગર, અત્યારે તો હું એવું કહીશ કે મારા સપનાનું વિરાટનગર એવું હોવું જોઈએ કે જ્યાં હેલ્થકેર સારામાં સારી હોય, લોકો ફ્રીમાં એજ્યુકેશન મેળવી શકે, લોકો ફ્રીમાં હેલ્થકેર મેળવી શકે, એ લોકોના રસ્તા એવા હોય કે ભાઈ એ લોકોને ક્યારેય પ્રોબ્લેમ ના આવે। વાયદાઓ આપેલા છે અને એ વાયદા પૂરા કરવાની જવાબદારી અમે આપીશું। ઓકે, તો પાયલ કે જેઓ વિરાટનગર વોર્ડથી કોંગ્રેસના પ્રતિનિધિ છે અને જનતા વચ્ચે જઈ રહ્યા છે અને કહી રહ્યા છે કે મારા સપનાનું શહેર આવું છે, તમે અમને મત આપો, એ સપનાનું શહેરને હકીકતમાં કરીને અમે બતાવીશું। કેમેરામેન મહેશ સાથે નરેન્દ્ર રાઠોડ, TV9